શિક્ષકોને વેકેશનમાં આભા કાર્ડનું કામ સોંપાતા વિવાદ સર્જાયો છે। આભા કાર્ડનું કામ સોંપાતા પ્રાથમિક શૈક્ષિક સંઘે વાંધો ઉઠાવ્યો છે। ગાંધીનગરમાં આભા કાર્ડનું કામ શિક્ષક અને સીઆરસી બીઆરસીને સોંપાયું હતું। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને વાંધો ઉઠાવ્યો છે। આભા કાર્ડની કામગીરી અન્ય વિભાગને સોંપવાની માંગણી કરવામાં આવી છે। વર્ષ 2022થી મળવાપાત્ર વળતર રજાઓ બાકી હોવાનો પણ આક્ષેપ થયો હતો। શિક્ષકોને અન્ય કામગીરી સોંપાતા પ્રાથમિક શૈક્ષિક સંઘમાં અસંતોષ છે। શિક્ષણ મંત્રીને પત્ર લખી તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવાની માંગણી કરાઈ છે। ગઈકાલે માનનીય શિક્ષણ મંત્રી શ્રી અને માનનીય નિયામક સાહેબ શ્રીને બે પત્રો આપ્યા છે। પહેલા પત્રની અંદર આભા કાર્ડ માટે જે શિક્ષકોને 9 તારીખ અને 11 તારીખ જે પ્રમાણે સીઆરસી બીઆરસી અને શિક્ષકોને જે બોલાવવામાં આવ્યા છે તે ખરેખર શિક્ષકો પોતાના હકની જે રજાઓ છે એ રજાઓ ભોગવતા હોય છે અને પોતાના પરિવાર સાથે ભોગવતા હોય છે। ત્યારે તત્કાલ ધોરણે શિક્ષકોને પોતાના વિસ્તારોની અંદર બોલાવી અને આભા કાર્ડ તત્કાલ ધોરણે કરવા માટેની સૂચનાઓ ત્યાંના શાસનાધિકારી શ્રી આપી છે। અને શાસનાધિકારી સાથે સાથે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આની વળતર રજા કે પ્રાપ્ત રજા પણ ચોક્કસ મળવાપાત્ર છે। પરંતુ શૈક્ષિક મહાસંઘનું એવું પણ કહેવું છે કે 2022થી જે શિક્ષકોએ બીએલઓની કામગીરી કરેલી બીએલઓની કામગીરીની અત્યાર સુધીની વળતર રજાઓ શિક્ષકને સર્વિસ બુકની અંદર એન્ટ્રી પાડી નથી। તો કેવી રીતે કહી શકાય કે એમને પ્રાપ્ત રજાઓ એમને શિક્ષકોને આપવામાં આવશે? તો પહેલાં અમારી માગણી એવી છે કે એ રજાઓ શિક્ષકોની સર્વિસ બુકની અંદર એન્ટ્રી પડાવો અને શિક્ષકોની આ કોઈપણ સરકારી કામગીરીની કરવાની ના નથી, પરંતુ એના જે હક છે એ હક શા માટે છીનવવામાં આવે છે? એ હક એ શિક્ષકને વેકેશન ભોગવવાનો હક છે, તેને પ્રાપ્ત રજાનો હક છે, જે નિયમ અનુસાર જે રજાઓ એને મળવાની છે એ રજાઓ એનો હક છે। એટલા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નમ્ર વિનંતી છે કે જે કાર્ય આભા કાર્ડ માટેની વાત હોય કે બીએલઓ કામગીરીની બાબત હોય, હંમેશા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નમ્ર વિનંતી કરતું જ આવ્યું છે કે અન્ય કેડરોને પણ આની અંદર જોતરીને શિક્ષકોને એનો વર્ગ કાર્ય કરવા દેવામાં આવે તો આવા વાતાવરણમાં શિક્ષકો પોતાના પરિવાર સાથે વેકેશન ખૂબ સારી